નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ભારત સરકાર દ્વારા જૂના ચૂંટણી કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. તેની જગ્યાએ નવા ડિજિટલ ચૂંટણી કાર્ડ શરૂ કરવામાં આવ્યા છે. તો તમે ઘરે બેઠા કેવી રીતે તમારું ડિજિટલ ચૂંટણી કાર્ડ કાઢી શકશો, તો તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તેના માટે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો. સૌપ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે ને જ્યાં તમારે NVSP લખવાનું છે ને ક્લિક કરી દેવાની છે. પછી તમારે અહીંયા પર ક્લિક કરવાની છે. પછી આ પ્રકારની વિન્ડો ઓપન થશે, જેમાં તમારે સૌપ્રથમ સાઇન અપ પર ક્લિક કરવાનું છે. સાઇન અપ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારો મોબાઈલ નંબર લખવાનો આવશે. પછી તમારે ઈમેલ આઈડી લખી દેવાની છે. ઈમેલ આઈડી નહીં લખો તો પણ ચાલશે. સૌપ્રથમ મોબાઈલ નંબર લખવાનો છે. પછી તમારે ઈમેલ આઈડી લખી દેવાની છે. પછી તમારે ઉપર આપેલો કેપ્ચા કોડ લખવાનો રહેશે. પછી તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. સૌપ્રથમ તમારું નામ લખવાનું છે તમારે અહીંયા. પછી તમારું લાસ્ટ નેમ લખી દેવાનું છે. ને પછી તમારે અહીંયા પાસવર્ડ બનાવવાનો રહેશે. પછી ઉપર જે તમે પાસવર્ડ લખ્યો છે તેનો તે જ પાસવર્ડ તમારે નીચે લખવાનો રહેશે. ને પછી તમારે રિક્વેસ્ટ OTP પર ક્લિક કરવાનું છે. રિક્વેસ્ટ OTP પર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ આ પ્રકારની વિન્ડો ઓપન થશે, જેમાં તમારે મોબાઈલ નંબરમાં OTP જે આવ્યો છે તે તમારે દાખલ કરવાનો છે. સૌપ્રથમ પછી તમારી ઈમેલ આઈડીમાં OTP આવ્યો છે તે દાખલ કરવાનો છે. ઈમેલ નો OTP નાખ્યા પછી તમારે વેરીફાઈ પર ક્લિક કરવાનું છે. વેરીફાઈ પર ક્લિક કરશો એટલે યોર સક્સેસફુલી સાઇન અપ. પછી તમારે અહીંયા લોગિન પર ક્લિક કરવાનું છે. પછી તમે જે મોબાઈલ નંબર નાખ્યો છે તે અહીંયા લખી દેવાનો છે ને તમારો પાસવર્ડ પણ લખી દેવાનો છે. પછી નીચે આપેલો કેપ્ચા કોડ તમારે દાખલ કરવાનો રહેશે ને રિક્વેસ્ટ OTP પર ક્લિક કરવાનું છે. તમે જે મોબાઈલ નંબર લખ્યો છે તેના પર 6 આંકડાનો OTP આવશે. તમારે તે OTP દાખલ કરી દેવાનો છે ને વેરીફાઈ એન્ડ લોગિન પર ક્લિક કરવાનું છે ને OTP તમારે 3 મિનિટની અંદર જ દાખલ કરવાનો રહેશે. પછી તમારી સમક્ષ આ પ્રકારની વિન્ડો ઓપન થશે, જેમાં તમારે epic ડાઉનલોડ પર ક્લિક કરવાનું છે. પછી તમારી સમક્ષ આ પ્રકારની વિન્ડો ઓપન થશે, જેમાં તમારે તમારો ચૂંટણી કાર્ડ નંબર લખી દેવાનો છે. ને પછી તમારે અહીંયાથી તમારું સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે અને સર્ચ પર ક્લિક કરી દેવાની છે. પછી આ પ્રકારની વિન્ડો ઓપન થશે, જેમાં તમારે અહીંયા OTP વેરિફિકેશનમાં સેન્ડ OTP પર ક્લિક કરવાનું છે ને તમારા ચૂંટણી કાર્ડમાં જે મોબાઈલ નંબર આપેલ હશે તેના પર OTP જશે, જે તમારે દાખલ કરવાનો છે. પછી ને વેરીફાઈ પર ક્લિક કરવાનું છે. 5 સેકન્ડ રાહ જોવાની રહેશે તમારે. પછી અહીંયા તમારે OTP વેરિફિકેશન ડન સક્સેસફુલી ને ડાઉનલોડ epic પર ક્લિક કરવાનું છે. પછી તમારું ડિજિટલ ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થઈ જશે અને તમે કોઈ પણ ઝેરોક્સ સેન્ટર પરથી કઢાવી શકશો. જો આપેલ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને વધુ શેર કરજો, જેથી બીજા લોકો પણ પોતાની રીતે પોતાનું ડિજિટલ ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકે
ને ચેનલની બેલ આઇકોન ઓન કરી દેજો